પવિત્ર નવરાત્રિનું આજે બીજું નોરતું થઈ ગયું છે અને દર્શન માટે આપણે આવી ગયા છીએ ભવનાથની અંદર. આપણા અજયભાઈ મિત્ર આપણી સાથે. જય માતાજી. તો અત્યારે જો આવું કંઈક લોકેશન છે ભવનાથનું અને આ પાછળ દેખાય ને એ શનિ મહારાજનું મંદિર છે. તમને ખ્યાલ હોય તો આ જો આ ભવનાથનો ગેટ દેખાય ને, ભવનાથના ગેટની અંદર આવતા જ એ પેલું છે ને શનિ મહારાજનું મંદિર આવે. ત્યાં છે ને પાવાગઢના દર્શન, મહાકાળી માતાજીના દર્શન આપણે કરવાના છે. અને અહીંયા ગરબી થાય છે, બાળ ગરબી. આમ તો રમઝટમાં તો બધા જતા જ હોય, પણ આપણે આજે બાળાઓની ગરબી જોવાની છે. તો એનો અનેરો આનંદ આજે આ વિડીયોના માધ્યમથી આપણે માણવાનો છે. તો ચાલો સાથે મળીને પહેલાં આપણે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરીએ. તો અજયભાઈ, તમારે કાંઈ કહેવાનું? નહીં, બસ આવા પાવન પવિત્ર તહેવારોમાં આપણે મહાકાળી માના દર્શન થાય છે અને નવદુર્ગા માના દર્શન થાય છે. અને ભવનાથમાં 33 કરોડ દેવી દેવતાઓ બેઠા છે. તો આવો અનેરો ચાન્સ અને આવો અનેરો મોકો ક્યાંથી આપણને મળે? તો આપણે તેના દર્શન કરવા જ પડે. અને દર્શન કરવાનો આપણને લાવો મળે એ આપણા માટે બહુ સૌભાગ્યની વાત છે. તો હાલો આપણે મિત્રો દર્શન કરવા જઈએ. અને અત્યારે જો ડુંગરની લાઈટો એમ લાગે કે જાણે આમ આકાશમાં નો આમ દીવા ગોઠવા હોય એવું લાગે. જો પાછળ દેખાતું આ સામે દેખાય ને ગિરનાર સીડી પરની બધી લાઈટો દેખાય છે, જેમ કે આકાશમાં દીવડા પ્રગટાવ્યા હોય એવા દ્રશ્યો છે અત્યારે. તો જો અહીંયા આપણે છે ને મહાકાળી માતાજીના દર્શન કરવાના છે, પછી આપણે ગરબી જોવા જઈએ. ચાલો, જય માતાજી.
એના આપણે આનંદ માણવાનો છે. તો આ સાઈડ છે ને આમે દેખાય ને એ સર્કલમાં ગરબી થાય છે, ત્યાં જવાનું છે આપણા અજયભાઈ સાથે. જય માતાજી મિત્રો. જય ચાલો સાથે મળીને આપણે ગરબીના રાસ જોવા જઈએ. યમુના પાણી જતા રે કાનને જોયા
મિત્રો અહીંયા આપણે પાછળ મહાકાળી માતાજીના જે પાવાગઢ જેવું જ અહીંયા સ્વરૂપ બનાવેલું છે તેના આપણે દર્શન કર્યા, ગરબીનો આનંદ લીધો, બાળાઓની ગરબી. તો રમઝટમાં તો બધા જાતા જ હોય, પણ આવી ગરબી આપણા વિડીયોના માધ્યમથી આજે જોવા મળી, અમે પણ આનંદ મળ્યો. તો કેવીક મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો, અને આવી જ ગરબીને લઈને આપણે પાછા કાલે પણ આવશું જ. તો હજી નક્કી નથી કર્યું, પણ આવી જ કોઈ સારી ગરબી થતી છે જૂનાગઢની અંદર, તો એનો વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ નાનો એવો કરીશ. તો મળશું ફરીથી કાલના વિડીયોની અંદર. તો આ ગરબી કેવી જોવાની મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો. જય માતાજી લખતા જજો. તો અજયભાઈ તમારે જય કંઈ કહેવાનું? નવદુર્ગા માતાજી. આવા પાવન નોરતામાં ભગવાન સૌનું સારું કરે, આપણે તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ. હા. તો મળીશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી, જય ગિરનાર. જય ગિરનારી, જય માતાજી.